આકાશવાણી સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19 રોગચાળાની પરિસ્થિતિ અને તેની રસીનો પુરવઠો તથા વિતરણની તૈયારીઓની સમીક્ષા કરી છે. કેન્દ્ર સરકારે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગોને સંશોધન ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગ્રાન્ડ ચેલેન્જીસની વાર્ષિક બેઠકના ઉદઘાટન સત્રમાં મુખ્ય ભાષણ આપશે. CSIR CMERI દ્વારા વિકસિત વિકેન્દ્રિત કચરો વ્યવસ્થાપન ટેકનિકના ઉપયોગથી કચરા નિકાલ માટે પરિવહન સંબંધિત ખર્ચમાં તીવ્ર ઘટાડો કરી શકાશે. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 88% પાર કરી ગયો છે અને ભારે વરસાદના કારણે હૈદરાબાદના કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. હવે સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19 રોગચાળાની પરિસ્થિતિ તથા તેની રસીનો પુરવઠો, વિતરણ અને રસી આપવા અંગેની તૈયારીઓની ગઈકાલે સમીક્ષા કરી હતી. શ્રી મોદીએ કોવિડના કેસોમાં સતત થઈ રહેલા દૈનિક ઘટાડાની નોંધ લીધી હતી. ભારતમાં કોરોના વાયરસ માટેની 3 રસીઓ વિકાસના અગ્રિમ તબક્કામાં છે, જેમાંથી 2 બીજા તબક્કામાં છે અને 1 ત્રીજા તબક્કામાં છે. ભારતીય વૈજ્ઞાનિકો અને સંશોધકો પાડોશી દેશો અફઘાનિસ્તાન, ભૂતાન, બાંગ્લાદેશ, માલદીવ્સ, મોરેશિયસ, નેપાળ અને શ્રીલંકા સાથે સહયોગ કરીને સંશોધન ક્ષમતાઓને મજબૂત બનાવી રહ્યા છે. જ્યારે બાંગ્લાદેશ, મ્યાનમાર, કતાર અને ભૂતાનમાંથી પણ તેમના દેશોમાં ક્લિનિકલ ટ્રાયલ કરવાની રજૂઆતો મળી છે. કોવિડ-19ની રસી આપવા માટેના રાષ્ટ્રીય નિષ્ણાત ગ્રુપે રાજ્ય સરકારો અને બધા જ હિતધારકો સાથે રહીને રસીના સંગ્રહ, વિતરણ અને રસી આપવા માટે તૈયાર કરેલું વિસ્તૃત આયોજન રજૂ કર્યું હતું. કેન્દ્ર સરકારે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગોને સંશોધન ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ સ્ટાર્ટઅપ અને ઉદ્યોગો સંશોધન અને વિકાસ માટે જરૂરી પ્રયોગો માટે જુદી જુદી સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ઉપલબ્ધ વિજ્ઞાન ટેકનોલોજી માટેની માળખાકીય સુવિધાઓ અને ઉપકરણોનો ઉપયોગ કરી શકશે. આ હેતુથી વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તેના ફીસ્ટ તરીકે ઓળખાતા કાર્યક્રમ જરૂરી સુધારા કરશે. ફીસ્ટ કાર્યક્રમ હેઠળ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ શૈક્ષણિક સંસ્થાઓ વિજ્ઞાન ટેકનોલોજી માટેની માળખાકીય સુવિધા વધારવા ભંડોળ આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગ્રાન્ડ ચેલેન્જીસની વાર્ષિક બેઠકના ઉદઘાટન સત્રમાં મુખ્ય ભાષણ આપશે. આ સંસ્થા સ્વાસ્થ્ય અને વિકાસના ક્ષેત્રમાં કેટલાક 15 વર્ષથી કામ કરી રહી છે. 3 દિવસ ચાલનારી આ વર્ચ્યુઅલ બેઠકમાં વિશ્વના ઘણા પ્રતિષ્ઠિત નેતા, વૈજ્ઞાનિક અને સંશોધનકર્તા ભાગ લેવાના છે. તેમાં મુખ્યત્વે કોવિડથી ઊભા થયેલા પડકારો અંગે ચર્ચા કરવામાં આવશે. 40 દેશોના આશરે 1600 પ્રતિનિધિ તેમાં ભાગ લે તેવી શક્યતા છે. આ બેઠકનું આયોજન આ વર્ષે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે મળીને કર્યું છે. આ બેઠકને આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન પણ સંબોધિત કરશે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન સંસ્થા તથા કેન્દ્રીય મિકેનિકલ એન્જિનિયરિંગ સંશોધન સંસ્થા CSIR CMERI દ્વારા વિકસિત વિકેન્દ્રિત કચરો વ્યવસ્થાપન ટેકનિકના ઉપયોગથી કચરા નિકાલ માટે પરિવહન સંબંધિત ખર્ચમાં તીવ્ર ઘટાડો કરી શકાશે. ઉપરાંત દેશમાં અશ્મિભૂત ઇંધણના વપરાશમાં ઘટાડો કરી કાર્બન ડાયોક્સાઇડ ગેસના ઉત્સર્જનમાં પણ ઘટાડો કરવામાં મદદ મળશે. વૈજ્ઞાનિક પદ્ધતિથી કચરાના વિકેન્દ્રીકરણથી રોજગારીની તકો વધશે અને દેશમાં હરિત ઉર્જાનો ઉપયોગ વધશે. CSIR CMERI દુર્ગાપુરના નિદેશક પ્રોફેસર હરીશ હિરાણીએ જણાવ્યું કે ભેગા થયેલા કચરાના કારણે અનેક રોગો ઉદ્ભવે છે, પરંતુ કચરામાં ભેગી કરાયેલી બિનજરૂરી સામગ્રીમાંથી નવા ઉત્પાદનો બનાવી શકાય છે. ખાસ કરીને સૂકા પાંદડા અને ઘાસ જેવા કચરાથી કેટલીક ઉપયોગી વસ્તુઓ બનાવી શકાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 88% પાર કરી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં 72,000થી વધુ કોવિડના દર્દીઓ સાજા થતાં સાજા થયેલા કોવિડના દર્દીઓની સંખ્યા 65,97,000 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના 61,871 નવા કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 74,92,727 થઈ છે. અત્યારે દેશમાં કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 7,83,066 છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે મૈસૂર યુનિવર્સિટીના પદવીદાન સમારોહ 2020ને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કરશે. કર્ણાટકના ગવર્નર સહિત અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. 27મી જુલાઈ 1916ના રોજ મૈસૂર યુનિવર્સિટીની સ્થાપના કરાઈ હતી. તે દેશની છઠ્ઠી અને કર્ણાટક રાજ્યની પ્રથમ યુનિવર્સિટી છે. ભારે વરસાદના કારણે હૈદરાબાદના કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. હૈદરાબાદ નજીક બાલાનગર ખાતેના મુખ્ય તળાવમાં ગાબડું પડતા વધુ વસાહતો પૂરથી અસરગ્રસ્ત થઈ છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી હૈદરાબાદ અને નજીકના વિસ્તારોમાં ઘણી જગ્યાએ વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે. પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર ફેસબુકના માધ્યમથી લોકો સાથે પ્રદૂષણ અંગે આજે સાંજે 5 વાગે સંવાદ કરશે. શ્રી જાવડેકરે કહ્યું કે આ સંવાદ દરમિયાન તેઓ કેન્દ્રની એનડીએ સરકારે પ્રદૂષણ નિયંત્રણ માટે લેવાયેલા પગલાંની જાણકારી લોકોને આપશે. એવી જ રીતે લોકો હવાના પ્રદૂષણ અંગે પોતાના સૂચનો અને પ્રશ્નો અગાઉથી મોકલી શકશે. આજે સવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા નબળી રહી છે. દિલ્હીનો હવા ગુણવત્તા આંક 303 નોંધાયો છે. હવાની ગુણવત્તા સાથે સંકળાયેલી સંસ્થા સફરના જણાવ્યા પ્રમાણે પંજાબ, હરિયાણા અને દિલ્હીના નજીકના વિસ્તારોમાં ખેતરોમાં ડાંગરની પરાળ સળગાવવાના કારણે પ્રદૂષણમાં વધારો નોંધાયો છે. દિલ્હી મેટ્રો રેલ નિગમ કોર્પોરેશન ડીએમઆરસીએ હવાના પ્રદૂષણ સામે લડવા માટે પ્રદૂષણના ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા તેના બાંધકામ સ્થળો પર વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. ઝુંબેશના ભાગરૂપે પ્રદૂષણ નિયંત્રણના પગલાંનું પાલન ચકાસવા માટે નિરીક્ષણોની સંખ્યા વધારી દેવામાં આવી છે. ડીએમઆરસીના પર્યાવરણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓની આગેવાની હેઠળ ટીમ દ્વારા તમામ સ્થળોની મુલાકાત લઈને નિરીક્ષણ કરાય છે. આ ઉપરાંત ટીમ ખાતરી કરશે કે બાંધકામ પ્રવૃત્તિઓ ફક્ત નિયત કરેલા મર્યાદિત વિસ્તારોમાં જ ચાલુ રાખવામાં આવે. હાલ દિલ્હીમાં 5 થી 6 સ્થળોએ આ બાંધકામ ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્થોમા ખ્રિસ્તી સમુદાયના આધ્યાત્મિક પ્રમુખ ડોક્ટર જોસેફ માર્થોમાના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. એક ટ્વીટ સંદેશામાં શ્રી મોદીએ જણાવ્યું કે જોસેફ માર્થોમા એક મહાન વ્યક્તિત્વ હતા કે જેમણે માનવજાતની સેવા અને ગરીબો તેમજ વંચિતોના જીવનના વિકાસ માટે સખત મહેનત કરી હતી. તેઓ નમ્રતાના પ્રતીક સમાન હતા. તેમના આદર્શો હંમેશા યાદ કરાશે. આગામી 28મી ઓક્ટોબરથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એર બબલ સમજૂતી હેઠળ વિમાન સેવા ફરીથી શરૂ કરાશે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે વિમાન બાંગ્લાદેશ, યુએસ, બાંગ્લા એરલાઇન અને નોવોએર નામની બાંગ્લાદેશની 3 વિમાન કંપનીઓ અઠવાડિયામાં 28 ઉડ્ડયનો હાથ ધરશે. એવી જ રીતે એર ઇન્ડિયા, ઇન્ડિગો સહિત 5 ભારતીય વિમાન કંપનીઓ પણ અઠવાડિયામાં 28 ઉડ્ડયનો હાથ ધરશે. કોવિડને લીધે ઊભી થયેલી પરિસ્થિતિના લીધે બંને દેશો વચ્ચે બંધ થયેલ 8 મહિના સુધી બંધ રખાયેલ વિમાન સેવાઓ 28મીથી ફરીથી શરૂ થઈ રહી છે. કેન્દ્ર સરકારે નિર્ધારિત લઘુત્તમ ટેકાના ભાવે 14,495 કરોડ રૂપિયાના ખર્ચે 76 લાખ ટનથી વધુ ડાંગરની ખરીદી કરી છે. આનાથી 6,69,000 ખેડૂતોને લાભ થયો છે. એવી જ રીતે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત 10 રાજ્યોમાંથી 41 લાખ ટન કઠોળ તથા તેલીબિયાની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવાની મંજૂરી આપી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19 રોગચાળાની પરિસ્થિતિ અને તેની રસીનો પુરવઠો તથા વિતરણની તૈયારીઓની સમીક્ષા કરી છે. કેન્દ્ર સરકારે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગોને સંશોધન ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગ્રાન્ડ ચેલેન્જીસની વાર્ષિક બેઠકના ઉદઘાટન સત્રમાં મુખ્ય ભાષણ આપશે. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 88% પાર કરી ગયો છે. ભારે વરસાદના કારણે હૈદરાબાદના કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.